હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. આઈ હોપ કે આપ સૌ ઠીક હો ગઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને જેમ જેમ દિવસો વધતા જાય છે ને એમ એમ ભીડ થતી જાય છે. અને આજે આપણે જવાનું છે સોનલના પપ્પાના ઘરે, એટલે કે મારા સસરાને ત્યાં. અને આજે જો એક નવું કુટુંબ પાછું એડ થઈ ગયું છે ગામડે. અને ગામડામાં છે ને જેટલા લોકો વધારે ભેગા થાય ને એટલી વધારે મજા આવે. તો ચાલો તમને બતાવું કે આજે કોણ આવી ગયું છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જવું નથી તમારે તો તૈયાર થાવ. આ બાજુ જો જીનલ છે, શું તૈયારી છે? અહીંયા બધું જમવાની તૈયારી હાલે છે. મટી હાકડીને બાવા જાજા એવું છે. આ બાજુ પરિતા જો સુરત થી આવી છે. પરિતા જય શ્રી કૃષ્ણ. આવતા વેત છૂલે લાગી ગઈ, કારણ કે માણસો વધી ગયા ને એટલે બધાનો ટાઈમિંગ પાછો અલગ અલગ હોય જમવાનો, અને એવું બધું છે. આ બાજુ જો બુંદી દઈ ગયું છે ને કોઈક ગુલાબ જાંબુ દઈ ગયું છે. આ કોણ દઈ ગયું અત્યારમાં બુંદી ગુલાબ જાંબુ? આ બાજુ જો કાકા સુરત થી આવ્યા છે, સાહિલ નહીં આજે આવ્યા. કેટલા વાગે પહોંચાડ્યા તમને? 10 વાગે બેઠા હતા. કેટલા વાગે? 10 વાગે. 10 કલાક થઈ, 12 કલાક. ટ્રાફિક હતી હાઈવે ઉપર તો કેમ એટલી બધી વાર લાગી? ઓકે, ગામડામાં પાછા સવારમાં શું છે 9-8 વાગ્યામાંથી ટ્રાફિક ચાલુ થઈ જાય. ધીરે ધીરે હાલે. તો જો સવારમાં મસ્ત મજાની ભાખરી થઈ ગઈ છે અને જમવા બેસી જાય. આમાં ઓલું છે બધું પૂરી ને એવું ખાવું એ લઈ લેજો. ચાલો હવે બહાર જઈએ આપણે. બહાર જો બાકી બધા લોકો અહીંયા બેસી ગયા છે. અને સંજુની આવતા હોય કપડા ધોઈને. તમે સુરત થી ધોઈને નહોતા આવ્યા તો? હા ઓકે, પહેર્યા હોય ધોવે છે એમ ને. અને આ બાજુ બા ની બધા બેસી ગયા છે. શું છે આજ ક્યાં જવાનું છે તમારે? જ્યાં લઈ જાય ત્યાં. તમારે ક્યાંય નહીં? અહીંયા આ બાજુ ફઈ બેસી ગયા છે. ફઈ તમારે? વાડીએ નથી જવાનું. ભાઈ ને જો ત્રણેય ભાઈ આવી ગયા ને એટલે ઈ ભાઈ ને ભાઈ વારે વાતો કરવાની છે. હા ભેળ બનાવશો તો તમે સાંજે શું ખાવો? ભેળ ખાઈ લેવો ખાલી. તો અત્યારે છે ને 10 વાગી ગયા છે. મારા સસરાને ઘરે જવા માટે નીકળી ગયા છે. જો આ બાજુ જય આવે છે. જય તો કેટલી વાર આવી ગયો છે? હું તો જેટલી વખત તમે જાઓ ને એટલી વખત આવું. એટલી વખત આવી ગયો છે. આ બાજુ સાહિલ પહેલી વાર આવે છે. અને આ બધા લોકો અહીં બેઠા છે. આપણે બપોરે આ જમીન સીધા ઘરે વહી આવશું. પછી સાંજે કાંઈક પ્રોગ્રામ ને એવું કરવાની વાતો કરે છે. હું મમ્મી પ્રોગ્રામ કરવાનો સાંજે? જે ખાવું છે એવું છે. સાંજે જે ખાવું છે. રિશિવભાઈ કે હું આજે ગાડી હાકી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવું છે વિલેજમાં? કેવું કાલે છે? વિલેજમાં સારું છે પણ મારે સારું નથી. કેમ? શરદી ઉધરસ ને તાવ ને એવું આવી. મમ્મી હું કાલે બહાર હૂતો ને એટલે મને એમ હતું કે બહાર છે ને ફૂલ ઠંડો પવન આવશે ને આમ દેહમાં કેવો આવે. અને 2 વાગ્યા ને ગરમી ચાલુ થઈ. બરોબર નો થાય. 5 વાર ઉડી જાય ઊંઘ. પેલા તો કેવું સાંજે હું તો સીધી સવાર જ પડે. આ ભાઈ ની તબિયત બગડી ગઈ હોય એવું લાગે છે. અમરેલી લઈ જાવો છે દવાખાને? સારું થઈ જાય તો એવું છે. બાકી ગરમી ફૂલ છે. એસી વાળી રૂમમાં અંદર હુવો ને તો નીંદર થઈ જાય. તમે ખોટા બહાર હુવો છો એટલે નીંદર નથી થતી. મારે આજથી ત્યાં જ હુવાનું છે. બહાર તો મસલા એટલા છે એટલે એવું છે. જો હા એને એ ખબર છે ક્યાંથી ચાલુ થાય. જોયું? જો ઓય મક નાવલીમાં ઉભા રહી ગયા છીએ. આ જો નીલિયાની નાવલી છે અને જયભાઈ ભગવતીમાંથી ખમણ લેવા ગયા છે. ખમણ લઈને આવે ને એટલે આપણે જો મોટા માસિયાળા ગામ પહોંચી ગયા છે. ને આ બાજુ રિશિવભાઈ છે ને નીંદરમાં આવી ગયા છે ફૂલ. અને આ ચાલો હવે આપણે અંદર જઈ અને બેસશું. પછી છે ને આપણે જોવું ગામડામાં કંઈક જૂની વસ્તુ હોય ને જોવા જાવું. તારું શું કેવું? જૂની હશે અહીંયા વસ્તુ કઈ? એમ આપણા ગામમાં તો કઈ નથી. અને આ બાજુ જો ધ્રુવીલ ને કર્માની આવી ગયા છે. ઋષિના મામા શું છે? કેમ અમારા ગામ નો આવ્યો તું? હે અમે કાલે સિંહ જોયા હતા. લે કેમ? પડી પછી મૂકી દેવું. જો સોનલ ના ઘરે પહોંચી ગયા છે. અહીંયા બધા લોકો બેસી ગયા છે. સીતારામ. જય શ્રી કૃષ્ણ.
ઋષિભાઈ ગામડું ભાળી જાય ને એટલે ઋષિને છે ને હેઠે ધૂળમાં રમવું હોય. કાલ ભૂલી ગયો તો આજ પાછું ધૂળમાં રમવું છે. શું કરે છે? લીંબુ પાડે છે ઋષિ. એમાં કાંટા હોય. હો જો લીંબુ ક્યાં છે? લીંબુ હા, જોરદાર લીંબુડી છે. લીંબુ બહુ આવવા મળ્યા. જો જ્યાં જ્યાં તમે અત્યારે સૌરાષ્ટ્રમાં ગમે એના ઘરે જાવ ને એટલે લીમડો અને લીંબુડી તો જોવા મળી જ જાય. બહુ બધા લીંબુ છે. તને હોરવી ગયું ગામડે? અગર નો હોરવે ને તને તો કેમ હોરવી ગયું? અને આ કદાચ છે ને લીંબુ પાડવાનું હોય છે. અને પેલા જો આવી નાની નાની છે ને ઓલ્ડ ઝૂંપડીયું બનાવતા માટીની, અત્યારે તો પાકા થવા મળ્યા. બાકી જો બહુ બધી. અને સામેનું ઝાડ છે ને કદાચ આંબલી છે. તો બાવળ છે. જો સીતાફળ છે, જામફળ છે, પણ એમાં ક્યાંય ક્યાંય એવું નથી. હે ક્યાંથી આવશે? એવું છે. બહાર આવ્યા ને નાનું જો ગાયનું વાસળું છે. ઋષિભાઈ જો ફૂલ મોજ કરે છે ગાય. અરે હા હા ઋષિ ક્યાં છે ગાય? ગાય જાય જો જો હવે મોઢું લાલ કમ થઈ ગયું ને એ વાળી. જો ગાય છે ને હોજી છે, બહુ કઈ કરતી નથી ને એટલે આ ભાઈને મોજ પડી ગઈ. જો જો હાકળ પકડી લીધી. જોયું? હવે ઊભી થાય ને તો ઋષિ ભાગવાનું વેતે નહીં રે. હા ત્યાં થઈ ગયો છે ને જમવા માટે બેસી ગયા છે. જમવામાં મઠો છે. આ બાજુ સોનલ બધાને પીરસે છે અને આ બાજુ જો બધા જમવા બેસી ગયા છે. સાહિલ ને મઠો. તારે શું ખાવાનું છે? હે બધું? શરદી થઈ જાય. હો થાય. હે દવા હારે લેતા આવ્યા છો? 4 વાગી ગયા છે ને હવે અહીંથી છે ને આપણે ગામ ઘરે જવા માટે નીકળવી છે. તો અહીંયા રોકાશો છે? આવું છે ત્યાં? હે ત્યાં આવું છે? રામ રામ. એવું છે? હાલો તારે આવું છે? બા પૈસા આપે. મને દે. વાહ ભાઈ વાહ. જો ઋષિભાઈ ને ઉભા છે ને ત્યાં અગાઉ આમ થઈ ગયો કે હાલો હાલો હાલો. પાંચ અને ફરીથી પાછા આપણા ગામડે પહોંચી ગયા છીએ. અને જો ક્યાં ખોડવાનો? બગીચો બનાવવાનો. એમ થોડો શું કેવાય ખોડે બગીચો બની જાય. ગ્લોબ મૂકવાના છે. અહીંયા જો ફુવા છે ને ખાડો ગાળે છે. શું કરવાનું છે? કેમ? લેમ્પ મૂકવાનો છે. કપડા હુકાતા નથી. લ્યો કપડા હુકાવા આટું. સુરત વાળા 5 દી આવે ને એટલે કપડા હુકાવાની એવી મગજ મારી થઈ જાય. પછી પાછા વહી જાય ને એમને કપડા 2 જણાના જ હશે ખાલી. અત્યારે 15 જણાના છે. પછી 2 જણાના રહે. હે એમને રાખવાનું જ છે. લેમ્પ મૂકી દેવાનો એટલે અંજવાળું રહે ને. અહીંયા હું અંજવાળું કરવું? પંખીડા ને રાતે હુક ને આપણે અંજવાળું કરી. હા આઈડિયા. સુરત વાળા ગામડા આવે ને એટલે નવા નવા આઈડિયા હું છે. હજી તો ખામણા કરવાના છે ને તમારે ક્યાં ખામણા કરવા? આંબા હોય ને આમાં છે તો ખરા ખામણા. એને આમ ઓલા થઈ ગયા એકરસ એટલે આમ હરખા કરવાના. તો હરખા કરશો તો હું વધારે પાણી હમાય. પાણી હમે એવું ન હોય. આંબા હોય ને એને આમ ધૂળ વચમાં ટેકરો કરવો પડે અને ફરતું ખામણું કરવું પડે. તમે લોકો કહેજો કે આંબાને ઉજરવા માટે શું કરવું પડે. આ બાજુ જો દાદા બેસી ગયા છે. દાદા કાંઈક કરે છે. હું દાદા તમે આ ખોલીને આ ક્યાં લગાવવાનું છે? દોરી નાખવાની છે. લાવો ગાળું ખાડો. ગામડે છે ને મજા કરવા આવ્યા હતા પણ ગામડે આવીને એટલે આ લોકો કાંકને કાંક કામ ખોલીને બેઠા હોય. અત્યારે રહેવાનું છે ખાલી 5 દી. તો કપડાની મગજમારી છે ને એ સોલ્યુશન કરવાનું છે. તો અત્યારે આ પાઇપ ફોડવાનો છે. પેલા લાકડા નહોતો, હવે લોખંડનો નાખવાનો છે. એટલે ગામડે સુરત વાળા આવે ને એટલે નવા નવા આઈડિયા લઈને આવે. હવે આ પપ્પાની છે ને એ લોકો આંબાના જે ડાળિયું જે હોય ને ખામણા ને વરખું કરે કટ કરે છે. જે આપણે ખાડો ગાળી આ ફીટ અહીંયા કરવાનો છે. બધા બેસી ગયા છે. દાદા અહીંયા છે. બાકી બધા અહીંયા જો બેઠા છે. અમે બહાર થી આવ્યા અત્યારે નવરા હતા ને તો ટાઈમ પાસ તો કરવો કે નહીં. ઝાડવાની ડાળીઓ કાપે છે. જો આ લીંબુ છે ને એની ડાળીઓ કાપે છે
એટલે લીંબુડી છે ને આમ ઉપર ઉપર જાય એમ. નીચે નીચે નો ફૂટે ઉતરે નહીં. એમ. ઊંચી થાય. ખજાનો પહોંચી છે આ જો એક ખજાનો છે અહીંયા દાદા દાદાના પોતા દાંતિયા નહીં અમારે ભવિષ્યમાં અમારા પૂર્વજો માટે એટલે અમારા જે આવનારી પેઢીઓ માટે છે ને મેં સોનાનો ઘડો દાટવી કડો મૂકવાનો છે શક્કરિયા ભરી. સક્કરિયા ભરી વાવવાનું કઈ નથી કપડા હોવાનું કપડા ફૂકવાની દોરી બાંધ આ થાંભલો ખોડવાનો છે. જે લીંબુડી છે ને એ કાપી નાખવાની છે ડાળીઓ નીચેની થોડી થોડી એટલે ઊંચી વહી જાય. ગયા વળી આવશું ને ત્યારે ઊંચી વહી જાય. અને આજ મને ખબર પડી કે જો ઘણા લોકો છે ને આ લીમડાના પાન લીમડાના નહીં આ લીંબુના પાન છે ને શામાં નાખે એટલે લેમનની સ્મેલ આવે. તમને શામાં ચા બનાવો ને તે નાખજો. આ બાજુ જો સુરતથી છોકરીઓ આવે ને એટલે ફોટા જ પાડે, બીજું કાંઈ એટલે કાંઈ કામ કરે નહીં. કામ કરવાનું હોય, ફોટા ન પાડવાના હોય કઈ નકરા. એવું છે. હજી આ લોકોએ ફોટા પાડવાનું ચાલુ કર્યું ને ત્યાં મેં વિડીયો લઈ લીધો. બાકી આમ જો દાદાની મોજ જો તું વ્હાઈટ કપડા પહેર્યા તોય વ્હાઈટ કપડા પહેર્યા તોય કઈ જરાય ટેન્શન છે ને એમનો એમનો ટેકો દઈ ન્યા બે ગયા દાદા. બધાને એ ઝાડવા મોટા થયા નથી ને ત્યાં પકડમ પટ્ટી એ હાંજે રમી. તમે બધા ડાયલું ફાંહી નાખશો, હજી મોટી થવા દેવાની છે. ગામડે છે ને વરસાદ આવે એવો માહોલ થઈ ગયો છે. થોડાક છાંટાઈ ખરતા હતા પણ હજી અહીંયા વરસાદ નથી આવ્યો. આ બધા એમ કહે છે વરસાદ આવશે. ક્યાં વરસાદ આવશે? હા એમ કે અંધારું નહીં, અંધારું થવા આવ્યું 5:30 છે ને એટલે તો ખુલ્લું નગર આકાશ હોય એવું છે. વાદળા થઈ ગયા. આપણે કેટલો ઊંડો છે ને ખાડો કરી દીધો તો આ લોકોને છે ને હજી ઊંડો કરાવે છે આપણી પાસે. જોવો આ શું આવ્યું છે? આ ટમેટી તો બધા હાલી હાલીને છે ને આમ ઓલી કરી નાખશે. અને પપ્પા જો આંબા ના ખામણા રેડી કરે છે. હે શીકોડી છે. શીકું આવવાનું ચાલુ થઈ ગયું. એક નાનું એવું શીકું આવ્યું વચ્ચે. ઘણ લઈને આવ્યા છે ફુવા. જો હવે ક્યાં એ ઘણ મારશે? ટેબલ લઈને અને આ બધા દર્શકો એમ કેમ મૂવી નું પિક્ચર ચાલુ હોય એમ શૂટિંગ હોય બધા. અને સની દેઓલ ને ચડાવ્યા છે ઉપર 2.5 કિલોનો ઘણ. જોજો વાહે માથે કોઈ નહીં આવે નહીં હો. ફાવે નહીં. હાલો ભાઈ ફૂલ પાકા પાયા મજબૂત કરવાનું છે આ પાયા. એટલે રિસીવ ને પછી ખોડવો ન પડે. જે કપડા હુકવવાની દોરીનું સોલ્યુશન હતું ને કરી નાખ્યું. જો સામે પાયા પારે બાંધી દીધી અને આની યારે થઈ ગયું. આમાં આપણા ઘરમાં એટલી બાયું કોણ ઉસી છે? હજી નીચી લાવો. એ તો નીચી કપડા આવશે ને વજન વાળા એટલે થઈ જાય એમ કેવું છે એનું. હજી આને નીચે લઈ લેજો. તમે શું લેવા લીલિયાથી? ખાલી દૂધ. મેં કીધું પકોડા બકોડા લઈને આવ્યા જવું પડે ખાવા. કેમ એટલી બધી ટ્રાફિક છે? ગરમા ગરમ ખાવા હોય એમ વાતાવરણ. જો એક ખામણું આપણે કરી નાખ્યું હતું, પપ્પાએ ધૂળ ચડાવી દીધી છે. હવે આપણે બીજું ખામણું એટલે દૂધી બહુ મોટી થઈ ગઈ સામે. જો દવાખાને ગયા ને હા ડોક્ટરે પૂછ્યું શું ખાધું એમ. એ લોકો કાંઈ નહીં એમ. પછી કે પાણીપુરી ને એવું કોણે ખાધું હતું? કેમ એને વિડીયો જોઈ લીધો? વિડીયો જોયા હશે ડોક્ટરે. હા પાણીપુરી રસ ને કે એવું બધું ખાધું હતું કે કેમ કહો છો? ડોક્ટરે વિડીયા જોવે. જો આપણા લીલિયામાં ભાઈ આ બાજુ છે ને જો બધા લોકો સાંજની જમવાની તૈયારી કરે છે. શું બનાવવાનું છે સાંજે? ગલકાનું શાક ને ભાખરી. ગલકાનું શાક અને ભાખરી. બધા લોકો બેસી ગયા છે લસણ ફોલવા માટે. ગલકા ક્યાં વીણે? ગલકા હોય તો વીણે ને હોય કે ગલકા વીણવા મળો. ઈશુભાઈ અંદર હોતા હતા ને બહાર કૂકું જોવા લેવા ને તે સાનું મુના થઈ ગયા. આમે જઈ એમ કહે છે કે જર્મન શેફળ કૂતરું છે તો રિસીવને લઈને જઈ અને એના રિએક્શન જોઈ કેવાક રિએક્શન આવે. આવી ગયા અને રિસીવભાઈ જો કૂકું જોવે છે. કૂકું રિસીવને જોઈને હંતાઈ ગયું. અમને એમ હતું કે અમારે હંતાવવું પડશે. શું કેવું? અગર એ બહાર આટા મારતો તો ત્યારે અંદર વહી ગયું. કેમ કરે કૂકું કરે? કેમ કરે કૂકું? એનો ટાઈમ થઈ ગયો છે ને હવે બધા લોકોને છે ને લીલિયા જવાનું નક્કી કર્યું છે. તો ચાલો લીલિયા જાય છે બધા.
તો બધા ગાડીમાં બેસી જાય છે ને આ બાજુ ભૂંગળા ખાવાનું ચાલુ કરી દીધું ગામડે. રિસીવ ખાતો તો એ ભાઈને ગમે એની ગાડી નીકળે ને એટલે એને જવું જ હોય. જો બેસી ગયા છે. હાલો ટાટા કીધે ટાટા ટાટા કીધે ટાટા ટાટા હા લીલિયા ગાયથી જોઈથી લીલિયામાં હું છે અત્યારે બાકી જો જય ભોળાનાથ. લીલિયાની નાવલીમાં આવી ગયા છે ને અત્યારે 6 વાગ્યા ને એટલે બધા અટાણું કરવા આવ્યા હોય તો જોઈ લો ટ્રાફિક જોઈ લો. બાકી આડા દિવસે આ નાવલીમાં છે ને કોઈ લોકો તમને જોવા ન મળે. અહીંયા તમને બધું મળી જાય, ખમણ, બ્રેડ, પાવ, જે વસ્તુ ખાવી હોય. અને એક આ નાવલીનું જે વિડીયો જોતા ને થોડુંક સોલ્યુશન કરજો ભાઈ. પાણી ગટરનું આવે છે ને હું જયારે આવું ને ગામડે દિવાળી ઉપરથી પાણી હોય જ તે તાલુકો છે તોય તો ગામડાની તો હું હાલત હોય. જોવો તમારે એમ કહેવાનું કે સડવીને દાદરા બીપી વધી જાય બરોબર. તો જો અત્યારે છે ને ગામડે અમે બધા બેઠા હતા તો સંજય કાકાના ગામડે બીપી વધઘટ થઈ છે તો તમે દવાખાને જતા હતા તો હું થયું હતું? કેમ એમ વધી જાય? ડોક્ટર ખીજાય તો ગાય તમે દવાખાને ગમે ત્યારે જાઓ ને તમને કાક ને કાક છું હોય ને એટલે દવાખાના 1-2 દાદર ચડો ને તો બીપી એમને વધી જાય ને એવું હોય ને તો હે એને એમ બીક થી જ વધી જાય એમ. તો ડોક્ટર એમ કે હું થોડો કઈ ધક્કું છું તમારે બીવાનું નહીં કે એમ પણ એમ તો એમ લાગે દવાખાને ગમે જાય ને એટલે આમ ભય જેવું થોડુંક લાગે. તમારે વધી જાય ભાઈ? મારે તો તમારે મારે નથી બીપી. નથી? જેને બીપી હોય ને એને જ વધે. તમારે છે? મમ્મી ને છે? દાદા કે તમે બધા બીપી ની વાત કરતા હતા ને તો દાદા કે મારે તો રોજ ટીકડી કે પીવી પડે ગમે એટલું ખાવીને મોટો હોય તો મોટો, લાડવા હોય તો લાડવા. એવું ન હોય, સમય આવે તી જ આવે. ઈ કારક થાય ને પછી ડોક્ટર તરત એમ જ કીધી તમારે બીપી છે. અચાનક તમે બતાવવા જાવ ને તી ત્યાં લગી ન થાય કે હું ઠેઠ લગી ગળું ખાય કે લે. વસ્તુ થાય જ નહીં. સંજય કાકા ને ઓલા પ્રકાશ કાકા ને ફૂલ કોન્ફિડન્સ છે મને કઈ થાય જ નહીં. તમારા દાદા કેટલીક બીપી છે? હા ટીકડી, બીપી ની ટીકડી રોજ એક પી જ લેવાની. જો દાદા ને છે ને રોજ એક પી લે ને તો જ હરખું રહે. એકર છે ને એને ફરવા મળે. અને આ બાજુ જમવાની તૈયારી થઈ ગઈ છે. ચાલો હું જમવામાં બનાવ્યું છે ને જો અહીંયા છે ને શું કહેવાય વાસણ બધા હરખા થાય છે અને રીસ શું થયું પંખા ભેગા સી થઈ એવું છે રીસી. અને આ બાજુ સાંજની જમવાની તૈયારી થઈ ગઈ છે. ભાખરીના થપ્પા લાગી ગયા છે. કેટલી વાર છે બસ હવે થોડીક રહી. તો એ ભાખરી મૂક બોલો સી કર્યો ડાયપર પહેરાવું મમ્મી જો એવું છે. ચાલો ગાઈસ ડાયટ આ મમ્મી રિસીવ ને જો સાંજનો ટાઈમ થઈ ગયો છે ને જો આ બાજુ બધા લોકો ઓસરીમાં જમવા બેસી ગયા. હું ભાખરીની સાંજે કાંઈ મળશે છે નહીં, ખાવું હોય તો કાંઈ લઈ જાઓ. સાંજે કાંઈ પ્રોગ્રામ છે નહીં આજ આપણે એ પ્રમાણે બપોરે માલ કાપી લીધો ને હું હા બપોરે મઠો ને એવું ખાઈ લીધું. તો જો બધા જમવા બેઠા છીએ અને જમવામાં મેનુ છે ભાખરી. મારામાં કેમ એટલી બધી મૂકી દીધી? સાંજે ભજીયાનું કરફ્યુ લાગી ગયું છે એટલે જો ભાખરી છે અને ગલકાનું શાક છે અને ચા છે. ચા ખાવો હોય ચા. ચાલો જમવા. રાતના વાગી ગયા છે 11 અને છે ને ગામડે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે ને ફૂલ ઠંડો પવન છે. આ બધા લોકો જો આજ બહાર હોવાના છે. કદાચ રાતે આ લોકોને છે ને ફરીથી અંદર આવવું પડે એવું થાય. તો ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે લાઈક કરી શેર કરો, કોમેન્ટ કરી, સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.